આ તરફ રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા છે। રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમના બેનરો લાગ્યા। રાજકોટમાં 40થી વધુ જગ્યાએ આ પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે। રાજકોટમાં 40થી વધુ જગ્યાએ રૂપાલાના સમર્થનમાં બેનરો લાગ્યા છે। ભાજપ પક્ષ તરફથી આ બેનર લાગ્યા। રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ તેવું લખાયું છે। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે। તો બે તસવીરો, એક તરફ સમર્થન રૂપાલાનું સામે આવ્યું, બીજી તરફ વિરોધ પણ ક્યાંક સામે આવી રહ્યો છે। રૂપાલાની ઉમેદવારી રદ થાય તેની માંગ સાથે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે। તો અલગ અલગ જગ્યાએ રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવા પોસ્ટર્સ અને બેનર્સ લાગેલા જોવા મળ્યા। મયુર સરવૈયા વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ, રાજકોટમાં 40થી વધુ જગ્યાએ બેનરો લગાવવામાં આવ્યા છે। ભાજપ પક્ષ તરફથી આ બેનરો લગાવવા હોવાનું સામે આવ્યું છે અને આ બેનરમાં લખવામાં આવ્યું છે, રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ। ક્ષત્રિય સમાજના વિરોધો છે। ભાજપના જે બેનરો જે છે તે લગાવવામાં આવ્યા છે અને રૂપાલાનું સમર્થન કરતા આ બેનરો જે રાજકોટના અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં લાગ્યા છે। રાજકોટના રેસકોર્સ, રિંગ રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, પેલેસ રોડ, પેડક રોડ સહિતના વિસ્તારોમાં આ બેનરો જે છે તે લગાવવામાં આવ્યા છે। 50થી વધારે બેનરો જે છે તે એક રોડ ઉપર લગાવવામાં આવ્યા છે અને 40 જેટલી જગ્યાએ આ બેનરો જે છે તે લગાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે, તેની સાથે સાથે બીજી તરફ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત છે અને આ પ્રકારે બેનરો જે છે તે ભાજપે લગાવી સમર્થન આપ્યું છે। સમગ્ર માહિતી આપવા માટે